ભગવાન ભક્તવત્સલ છે, હંમેશા ભક્તોની રક્ષા કરનાર છે. પરિત્રાણાય સાધુ, હું એવા સજ્જનો સાધુ પુરુષો એની રક્ષા કરવા વાળો છું. અને જો મારા એવા ભક્તનો જે અપરાધ કરે ને તો ભગવાન કહે છે કે મારો રોષ તે સમય અગ્નિ સમાન બની જાય છે. જેમ અગ્નિ બધું જ બાળીને ખાક કરી મૂકે એમ ભગવાનના ભક્તનો અપરાધ કરનારને હું સાજો રહેવા દેતો નથી. જો કે છે સેમ્પલ જોઈએ છે, નમૂનો જોઈએ છે. દેવગુરુ બૃહસ્પતિ સત્તાવાળા ઇન્દ્રને કહે છે જો નમૂનો જોવો છે ત્યારે આપની પ્રજા ને પ્રજા ના હોય તો પછીથી પ્રજાના પ્રતિનિધિ તરીકે સદગુરુ સત્તાની સામે જઈ અને પ્રજાની જે કોઈ દુઃખની ફરિયાદ હોય એ સંભળાવે. પ્રજાનું કદાચ સત્તા ન સાંભળે ત્યારે કોઈક ગુરુ હોય, કોઈ સંત હોય, એ અગવાની કરીને નીકળે, ચાલો હું જોઉં છું, હું આવું છું તમારી સાથે. કેટલા એવા દાખલાઓ છે, એવા પ્રસંગો છે આપણા ગ્રંથોમાં કે પ્રજાની ફરિયાદ લઈને ઋષિઓ સત્તાધારી પાસે ગયા અને તે વખતે રાજાઓ સત્તાધીશ હોવા છતાંય ઋષિ મુનિઓને, સંતોને માન અને આદર આપતા હતા, પકડી લેતા નહોતા. અને જો એવો અપરાધ કરે ને તો પછી આખી પ્રજા એ સાધુની સાથે, ઋષિની, તપસ્વીની સાથે જો અપરાધ ભગત કરે કરહી તો આખી પ્રજા જ રામ રોષ પાવક, આખી પ્રજા એ ભગવાનનો રોષ છે, એની પર તૂટી પડે. સત્તાધીશ એવા દેવરાજ ઇન્દ્રને કહ્યું સાંભળ, તું આજે કરું છે, ભૂતકાળમાં આવા નમૂના, આવી ઘટનાઓ બનેલી જ છે અને ઘટનાઓ વખતે ઋષિઓએ રાજાઓને સજા કરી છે. લોક અવભેદ વિદિત, અને આ તો જગજાહેર વાત છે, જગજાહેર વાત છે, કઈ આજની નથી, 2-5 જાણતા હોય એમ નથી, પણ આ શાસ્ત્રની આ વાતને જગજાહેર સમસ્ત દુનિયા વર્ષોથી, યુગોથી જાણે છે. કેમ કે દુર્વાસાની જે દશા કરી હતી ને ભગવાને, તો મહિમા જાનહી, ભગવાનના આવેશનો, આક્રોશનો મહિમા કેવો હોય એ દુર્વાસાને ખબર છે. જાઓ જઈને પૂછી આવો દુર્વાસા. અંબરીશને હેરાન કરવા ગયા એક ભક્તને જો અપરાધ ભગત કરે તો તપસ્વી એવા હતા, છતાંય દુર્વાસાને ભાગવું પડ્યું સુદર્શન ચક્ર પાછળ. એવી સજા ભગવાનનું ચક્ર કદાચ તને કરે. એટલે બૃહસ્પતિએ ઇન્દ્રને ચેતવ્યા છે, ચેતો, સમજો, સત્તાનો દુરુપયોગ ના કરશો ભક્તોની સામે, પ્રજાની સામે. અને જો સત્તાનો દુરુપયોગ કરશો તો રામ રોષ પાવક, આ સત્તાનું સિંહાસન છીનવાઈ જશે, જૂટવાઈ જશે. અને આ વસ્તુ જગજાહેર છે એમ સ્પષ્ટ કરી. ભરત સરીસ ઓ રામ, અને એમાંય તમે જેનો અપરાધ કરવા જાઓ છો ને એ ભરતને તમે ઓળખો છો? એ કોણ છે તમે જાણો છો? દેવરાજ એ કુલગુરુ છે, ઋષિ છે, એટલે બહુ જ ટાણ પણ શીખવે છે. કોઈ શાણમાં સમજી જાઓ એ તો પરિણામ સારું. તો મહિમા જા નહીં દરબાર, એટલે
સમજો ભરત કોણ છે? ભરત સરીસ કો, ભરતના જેવો બીજો કોણ છે એવો તમે ઓળખો છો? કો રામ સ્નેહી, ભગવાનનો અત્યંત પ્રેમીમાં પ્રેમી જો હોય તો ભરતજી છે. અને કોઈ મિનિસ્ટરના નજીકના સગાનું નામ લઈ જવું જોઈએ. નથી દેવાતું. આ તો ભગવાનના અતિ પ્રિય પરમ ભક્ત છે, અતિ પ્રિય ભક્ત છે ભરત સરીસ કો રામ. અરે જે રાજા રાજ શાસન આખી પ્રજા ઉપર ચલાવતો હોય, જે ભગવાનનું સ્મરણ આખી દુનિયા કરતી હોય, એ ભગવાન આ ભરતનું સ્મરણ રટણ કરે છે. એટલે કઈ પણ અડપલું કરતા પહેલા વિચાર કરજો. કારણ કે સત્તાને હાથમાં લઈને પછી લોકોની સાથે અડપલા કરવા એ સારા નથી. એમ સ્પષ્ટ કહી દીધું કે જગ જપે રામ, રામ જપે. જે આખી દુનિયા ભગવાનનું સ્મરણ કરે છે, યાદ કરે છે, એ ભગવાન ભરતજીને યાદ કરે છે. ભરત સરીસ કો, તો એમના જેવો ભરતજી જેવો આટલો અત્યંત નજીક અને પ્રેમી કોણ? અને એ અત્યંત નજીક એવા ભરતજીની સાથે તમે આ રમત રમવા જાઓ છો. દેવરાજ, આ નાની સુની વાત નથી. અને જો આ પરિસ્થિતિ, જો કંઈક પણ અટકચાળું કર્યું ને ભરતજી સાથે, તેનું પરિણામ ભોગવવા માટે પૂરેપૂરું તૈયાર રહેવું પડશે ને સારું પરિણામ નહીં હોય. ખુલ્લા શબ્દોની અંદર કહી દીધું. મનમાં વિચાર સરખો ના કરશો. એને પગલું ભરવું એ તો બાજુએ રહ્યું, પણ જો મનમાં વિચાર કર્યો કે ભરતજીને અહીંયાથી જુદા પાડી દઉં ને અને ભગવાન સુધી ના પહોંચવા દઉં ને, વચ્ચે જ અટકાયતમાં લઈ જવું, કે છે મનહુ ન આણીય અમરપતિ. હે દેવોના રાજા, દેવોના પતિ, રઘુબર ભગત અકાજુ. ભગવાનના ભક્તનું કાર્ય એમાં વિઘ્ન નાખવાની વાત કરશો ને. ભગવાનનું ભક્તનું જો કામ બગાડ્યું તો કોઈ પણ કાર્ય લઈને બેઠા ને તો ઘણા બધા એવા હોય હવનમાં અડકા નાખવા, તેનું કામ પાર પડવા જ ના દેવું અને સફળ થવા જ ના દેવું, એમ મનમાં વિચાર કરતો એ પ્રમાણે પ્રવૃત્તિ કર. અહીંયા પણ કહ્યું આવી કોઈ માનસિક પ્રવૃત્તિ પણ નહીં કરવાની. ભરતજીનું કામ બગાડવા માટેનો મનમાં વિચાર સરખો લાવીશ. એક છેલ્લે સુધીની વાત કરી દીધી કે તમે કામ કરવાની વાત નહીં, એક્શનમાં ની વાત કરવાની નહીં, પણ એનું મનમાં વિચાર સરખો ના કરશો નહીતર રામ રોષ પાવ. તમે ઉભેલો જ છે. આગ ચંપાઈ જતા વાર નહીં લાગે જીવનમાં. અને એકવાર જીવનમાં આગ ચંપાઈ પછીથી માણસને શાંતિથી ઊંઘવાય ના દે, જીવવાય ના દે, ખાવાય ના દે, મરવાય ના દે. પૂરો થઈ જાય તો બહુ સારું, પણ જીવનની અંદર એકવાર આગ ચંપાઈ જાય ને માણસનાથી એ વેદના સહન ના. જેમ પેલી પથરી હોય નીકળવાની તૈયારી હોય ને કિડનીમાંથી, ના ઊંઘવા દે, ના સુવા દે, ના બેસવા દે, ના ચાલવા દે. એક ઘડી જાણે સન્નિપાત ના થયો હોય એમ ઊંચો નીચો આગો પાછો કરી જ નાખે. જ્યાં સુધી એ પથરી બહાર ના નીકળે ત્યાં સુધી એને જંપ ના વળવા દે. એમ અહીંયા આગળ પણ કહ્યું, જો ભગવાનના ભક્તની કામ બગાડવાની સહેજ પણ ઈચ્છા કરી મનમાં, એનું પરિણામ સારું નહીં હોય. અજસ લો, આ દુનિયામાં તો તારો અપયશ, તારી નિંદા લોકો એટલી બધી કરશે, વાત ના. અજસ લોક, અપયશ થશે આ દુનિયાની અંદર તારો, કે
આટલો મોટો રાજાની સત્તાની ખુરશી પર બેઠેલો આવા કરતૂત કરવા બેઠો છે, અને આવા કરતૂત વાળાને આવી સત્તા ઉપર બેહાડાય ખરા? અજસલો જુઓ ને અપયશ કેવો મળે છે. આ દુનિયાની આખા દેશમાં અપયશની વાત છે કે આવું તો ક્યારેય નહોતું, અને એ અપયશ ઇતિહાસ લખશે આ દિવસોનો, આ વર્ષોનો. તો બૃહસ્પતિએ પણ ઇન્દ્રને કહ્યું, ઇન્દ્ર તારી પણ આવીને આવી દશા થશે, એવી ભારતના લોકોની થાય. અજસલોક પરલોક દુઃખ, અને તારી સદગતિ નહીં થાય, દુર્ગતિ થવાની તારી. અને દુર્ગતિ થયા પછી ત્યાં ગાડી તું જરાય જંપીને રહી શકવાનું નથી. દિને દિને દુઃખી સમ. રોજનો રોજ નવો ને નવો ક્લેશ, નવો ને નવો, નવી નવી પીડા, નવા નવા દુઃખ, એ તારા આખા અસ્તિત્વને એ સમાજની વચ્ચે દુઃખ ને પીડા ને એની વચ્ચે જ તારે ભમ્યા કરવું પડે. અને ક્યાં સુધી? જન્મો જન્મ, યુગો યુગ. એટલે આટલી બધી ચેતવણી આવ્યા પછી સુનો સુરેશ, મારી આ જ સલાહ છે, મારો આ ઉપદેશ છે. ભગવાનને સેવક પરમ પ્રિય છે, માટે તું પણ ભરતજીની સાથે સેવક બનીને પ્રભુની પાસે જા.